નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો સોના ચાંદીની કિંમતોએ ઇતિહાસ રચાવ્યા બાદ હવે ફરીથી સોના અને ચાંદીની કિંમતોમાં મહાભયંકર કડાકો. જી આ મિત્રો વાત કરીએ તો એક જ ઝાટકે 5000 સુધીનો કડાકો બોલી ગયો છે. તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હવે ક્યારેક એવું લાગી રહ્યું છે કે સોના ચાંદી સસ્તું થઈ રહ્યું છે, તો ક્યારેક એવું લાગી રહ્યું છે કે સોનાની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. તો હાલ વાત કરીએ તો મિત્રો સોના અને ચાંદીના ભાવમાં જોરદાર તેજી બાદ સોનું જે છે એ માર્કેટમાં ધીમી ગતિએ વધતું જોવા મળી રહ્યું હતું, ત્યારબાદ ફરીથી ઘટાડો પણ નોંધાઈ રહ્યો છે. તો હવે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં સોના અને ચાંદીની કિંમતોમાં કેટલી તેજી જોવા મળી શકે છે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ. તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો. તો હાલ વાત કરીએ તો મિત્રો અત્યારે સોના ચાંદીની કિંમતોમાં MCX બજાર અનુસાર વધઘટ જોવા મળી રહી છે. અને હાલ વાત કરીએ તો મિત્રો છેલ્લા 2-3 દિવસથી ભારે તેજી બાદ સોનાની કિંમતોમાં નફા વસૂલીના કારણે ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારોમાં સંકેતો બદલાતા સોના અને ચાંદીની કિંમતોમાં ઝડપથી અસર થતી જોવા મળી રહી છે. ત્યારબાદ વાયદા બજારમાં પણ સોના ચાંદીની કિંમતોમાં ભારે વધઘટ થતી જોવા મળી રહી છે. તો હવે સૌથી મહત્વના કારણોની વાત કરીએ તો લોકો સતત સવાલ કરી રહ્યા છે કે સોનું હવે આગામી દિવસોમાં ક્યારે સસ્તું થશે. તો ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થયેલું સોનું જે છે એ મિત્રો માર્કેટમાં સતત વધતું અને ઘટતું જોવા મળી રહ્યું છે. તો સૌપ્રથમ આજના તાજા ભાવની પણ માહિતી મેળવી લઈએ. તો મિત્રો આપણે 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનાવતા હોઈએ છીએ. તો આજે 1 ગ્રામ 12,875 માં, જ્યારે 10 ગ્રામ 1,28,750 માં, જ્યારે 100 ગ્રામ 12,87,500 માં જોવા મળી રહ્યું છે. ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરીએ તો જેની અંદર આજે 1 ગ્રામ સોનું 14,046 માં, જ્યારે 10 ગ્રામ 1,40,460 માં, જ્યારે 100 ગ્રામ 14,04,600 માં જોવા મળી રહ્યું છે. ત્યારબાદ જેની સાથે સાથે ચાંદીની કિંમતોની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ મહાભયંકર તેજી બાદ ઘટાડો. તો આજના તાજા ચાંદીના ભાવની વાત કરીએ તો આજે 1 ગ્રામ 260 માં, જ્યારે 10 ગ્રામ 2,600 માં, જ્યારે 100 ગ્રામ 26,000 માં અને 1 કિલો 2,60,000 માં જોવા મળી રહ્યું છે. તો મિત્રો જે સોના અને ચાંદી જે છે એ માર્કેટમાં ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થઈ રહ્યા હતા, એ સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. તો હાલ વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ 2026 માં જાણકારો જણાવી રહ્યા છે કે ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થયું હતું, એ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ઘણા નિષ્ણાંતો માને છે કે સોના અને ચાંદીના ભાવ જે છે એ તેમના સૌથી ઊંચા સ્તરની ખૂબ જ નજદીક જોવા મળી રહ્યા છે. પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો નફા બુકિંગના કારણે થોડા સમય માટે સોનું સસ્તું થઈ ગયું છે. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો બીજી તરફ મજબૂત માંગના કારણે પણ લાંબા ગાળાનું રોકાણ હજુ પણ લાભદાયક નીવડી શકે છે. પરંતુ ઊંચા ભાવના કારણે રોકાણકારો જે છે એ ખાસ કરીને શેર માર્કેટ અથવા તો નિફ્ટીમાં જે લોકો રોકાણ કરી રહ્યા છે એ છોડી અને હવે સોનાની કિંમતોમાં દોડવા લાગ્યા છે. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ઘણી બેંકો અને નિષ્ણાંતોને આશા છે કે સોના અને ચાંદીના ભાવ ઊંચા જ રહેશે. જો નવા ઊંચા સ્તરે નહીં પહોંચે તો 2026 માં મજબૂત સપોર્ટ સાથે સ્થિર થતા પણ જોવા મળી શકે છે. તો સામે કેટલાક લોકો હજુ પણ સતત સવાલ કરી રહ્યા છે કે સોનાની બજારમાં ઘટાડો થશે તો લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના ચાંદીની ખરીદી કરવી છે. તો હાલ વાત કરીએ તો મિત્રો માર્કેટના એક્સપર્ટના મુજબ રોકાણકારોને સોનાના ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા પછી અત્યારે નુકસાનનો ડર લાગી રહ્યો છે, જેથી હાલ તેઓ મોટા પાયે નફો બુકિંગ કરવા માટે સોના ચાંદીનું સેલિંગ કરી રહ્યા છે. જી હા મિત્રો વાત કરીએ તો 2025ની સાલ દરમિયાન ચાંદીએ એક જ વર્ષમાં 150% પણ વધારે વળતર આપ્યું છે. ત્યારબાદ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં 75% સુધીનું પ્રોફિટ રોકાણકારોને મળી રહ્યું છે. તો એ જોઈને લોકો દિવસે ને દિવસે સોના અને ચાંદીની કિંમતોમાં રસ ધરાવતા વધી રહ્યા છે. તો સોનાની કિંમતોમાં વધઘટ થવાના મહત્વના કારણો
ઉપકરણોની પણ વાત કરીએ તો મિત્રો આ એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે। તો આ લોકલ પ્રીમિયમ શું કાર્ય કરે છે? તો આ લોકલ પ્રીમિયમ જે છે એ સોનાના ભાવને ઊંચી સપાટીએ જાળવી રાખવાનું કાર્ય કરે છે। ત્યારબાદ ચાંદીની પણ વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે ત્યારે ચાંદી માર્કેટમાં મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે। પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો હવે ચાંદી ક્યારે સસ્તી થશે તો ખાસ કરીને ચાંદીના ભાવની માહિતી મેળવીએ તો મિત્રો જેવી રીતે વાત કરીએ તો ચાંદીનો ઉપયોગ ખૂબ જ વધી રહ્યો છે। જેમ કે ઈવી બાઇક બનાવવામાં અથવા તો બિઝનેસ લેવલે ચાંદીની ડિમાન્ડ ખૂબ જ વધી રહી છે, ખાસ કરીને તો ઈવી બાઇક બનાવવામાં। તો મિત્રો આવી જ રીતે જો માંગ વધી રહેશે તો ચાંદીની કિંમતોમાં મોટો વધારો થઈ શકે છે। ત્યારે વાત કરીએ તો મિત્રો જો આગામી દિવસોમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો બનાવવામાં અથવા તો ઈવી બાઇક બનાવવામાં બીજી કોઈ પણ ધાતુનો ઉપયોગ કરવામાં આવે તો ચાંદીની માર્કેટ એકદમથી ક્રેશ થઈ શકે છે અને ચાંદી જે છે એ માર્કેટમાં ભયંકર સસ્તી થતી પણ જોવા મળી શકે છે। તો હાલ વાત કરીએ તો મિત્રો સોના અને ચાંદીમાં છેલ્લા ઘણા દિવસોથી જોરદાર તેજી બાદ હવે સોનાની કિંમતોમાં કડાકા સાથે ધીમી ગતિએ ઘટાડો નોંધાઈ રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ચાંદીમાં આવેલી આ સુનામી જે છે એ પણ હવે ધીમી ગતિએ શાંત થતી જોવા મળી રહી છે। તો હવે રોકાણકારોની વાત કરીએ તો રોકાણકારોને એક જ સલાહ કે જો હવે તમે આગામી દિવસોમાં પ્રોફિટ બુકિંગ માટે સોના અને ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો માર્કેટમાં ઘટાડો થતા સોના અને ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આ 2026 ને લઈને લોકો જે છે એ સતત આશ્ચર્યચકિત થઈ ગયા છે, કારણ કે સૌથી વધારે લોકો 2026માં સસ્તું સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા હતા। તો એ બધા જ મિત્રોને જણાવી દઈએ કે હાલ જે સોનાની કિંમતોમાં વધઘટ નોંધાઈ રહી છે તો આ ઘટેલા જ ભાવ કહી શકાય તો લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ હાલ વાત કરીએ તો મિત્રો સોનાની ડિમાન્ડ માર્કેટમાં ખૂબ જ વધતી અને ઘટતી જોવા મળી રહી છે। જ્યારે રોકાણકારોની વાત કરીએ તો સૌથી વધારે રોકાણકારો ડિજિટલ ગોલ્ડની ડિમાન્ડ કરી રહ્યા છે। જ્યાં મિત્રો વાત કરીએ તો રોકાણકારો શુદ્ધ સોનું એટલે કે 24 કેરેટ સોનાના બદલે ડિજિટલ ગોલ્ડની ખરીદી કરી રહ્યા છે અને દિવસે ને દિવસે ડિજિટલ ગોલ્ડની પણ માંગ માર્કેટમાં વધી રહી છે। તો આગામી દિવસોમાં હજુ પણ જો રોકાણ કરવાનો તમે પ્લાન બનાવી રહ્યા છો તો જરૂરથી ડિજિટલ ગોલ્ડની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ ચાંદી પણ વધતી અને ઘટતી જોવા મળી શકે છે। તો હવે ખાસ કરીને માર્કેટમાં જો હવે તમે પ્રોફિટ માટે સોનું સેલિંગ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં કેટલો વધારો થશે જેની સંપૂર્ણ માહિતી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટમાં